મિત્રો, મારું નામ દિનેશભાઈ ગોળ, નૂતન એગ્રો સેન્ટર. ખેતર બોલે, ખેડૂત બોલે, બોલે બેલી બી. તમે વાપરો મારા વાલા પ્રોડક્ટ બેલી બી. તો આપણે અત્યારે 45 કિલોમીટરથી એક ખેડૂત આવ્યા છે કે જેને આપણે બેલી બી ખાતર આપણે રીંગણીની અંદર આપ્યું હતું દાદા. અને કેટલા દિવસ થયા? આપણે 10 દિવસ થયા આપણે છંટકાવમાં અને પાવામાં આપ્યું હતું ને. તો આપણે એની પાસે સાંભળ્યું કે ભાઈ બેલી બી નું રિઝલ્ટ એને કેવું મળ્યું. તમે જે પાયું અને છાંટ્યું તો રીંગણીમાં તમને કેવો ફાયદો દેખાડો? પાવામાં ફાયદો મળ્યો અને છંટકાવમાં ફાયદો મળ્યો. બરાબર. તમારે રીંગણીમાં જે રીંગણા ઉતારતા હતા એથી ડબલ રીંગણા મારે ઉતરે. પેલા કેટલા જબલા ઉતરતા? 5 થી 6. 5 થી 6 અને અત્યારે 12 થી 13 જબલા ઉતરે. 12 થી 13 જબલા ઉતરે છે. અને કેટલા વીઘા રીંગણી છે? પોણા વીઘાની છે. પોણા વીઘાની છે. એના કલર કેવો આવ્યો? કલરમાં કાંઈ ઘટે જ નહીં. બરાબર. અને ફાલ, ફ્લાવરિંગ અને રીંગણાની ક્વોલિટી કોઈ કાંઈ આમાં ઘટે જ નહીં કાંઈ. એમ ક્વોલિટી સાઈઝમાં ને બધી રીતે શાઇનિંગમાં બધી રીતે સારું. બધી રીતે સારું. ભાવતાલમાં કઈ ફેર પડ્યો કે ભાવતાલમાં ફેર પડ્યો. ભાવતાલમાં ફેર પડ્યો? 5 રૂપિયાનો ફેર પડ્યો. 5 રૂપિયાનો ભાવમાં ફેર પડ્યો ને તમારે? મારા રીંગણામાં 5 રૂપિયાનો ફેર પડ્યો. આ છાંટ્યું અને પાયો પછી. બરાબર. પછી આપણે બીજા ખેડૂત મિત્રો આપણે જે બેલી બી વાપર્યું છે એને આપણે વાપર્યું છે રામબાપાએ આપણે મગફળીમાં વાપર્યું છે. તો એને એનો અભિપ્રાય તમને કેવું લાગ્યું? બેલી બી રામબાપા બેલી બીનું કામ સારું છે. સારું છે ને. પછી એક રાણપડાથી એક ખેડૂત બેઠા છે અમારે આગળ. તો આપણે પૂવા વાપર્યું એમાં કેવું બેલી બી રિઝલ્ટ? બેલી બી નું રિઝલ્ટ સારું ને. પછી એક કાર્તિકભાઈ બેઠા છે એને બેલી બી વાપર્યું છે ને આજ લેવાય આવ્યા છે પાછા. સારું છે રિઝલ્ટ આનું બેલી બી નું અને વાપરા જેવી પ્રોડક્ટ છે. બરાબર. અને આપણે તમારે ભાઈએ ઉનાળામાં આપણે તલીમાં વાપર્યું હતું ને? હા, તલીમાં વાપરેલું છે ઉનાળામાં. તો એમાં રિઝલ્ટ કેવું? એમાં રિઝલ્ટ સારું. હવે ખેડૂત મિત્રો, બેલી બી ખાલી ટૂંકમાં ગુણે પહોંચ કે એના માટે નથી. બેલી બી થી પ્રોડક્શન ની અંદર ખૂબ સારો ફાયદો થાય છે કે ભાઈ અત્યારે જે બકાલા વાળા છે એને નજર હમો દેખાય છે કે ભાઈ ઉતરતા હોય જે જબલા એની અંદર એને કેટલો વધારો થયો. તો ખરેખર આ પ્રોડક્ટ અત્યારે મગફળીની અંદર નાખી શકો, કપાસની અંદર જયારે તમે પાળા ચડાવો અને ફૂલ ભમરીને ફ્લાવરિંગ આવી જાય, તમારે 3.5-4 ફૂટની હાઈટ થાય, 3.5 ફૂટની આજુબાજુ 3-3.5, ત્યારે 500 ગ્રામ 3 વખત તમે 15 દિવસના અંતરે આ વર્ષે ખાલી 2 વીઘાથી 5 વીઘામાં ટ્રાય કરો અને ઉત્પાદનમાં કેટલો ફાયદો થાય છે એ તમે ખાસ નિરીક્ષણ કરો. આભાર.